લોક અદાલત એટલે વર્ષોથી લોકોને ઝડપી અને સમાધાનથી ન્યાય મળે તે માટેની વ્યવસ્થા, પરંતુ હવે ગીર સોમનાથના વેરાવળમાં એ જ લોક અદાલતને લઈને મોટો વિવાદ ઊભો થયો છે। વેરાવળ બાર એસોસિએશને સીધો જ લોક અદાલતનો બહિષ્કાર જાહેર કરી દીધો છે। શું છે કારણ? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। વેરાવળ બાર એસોસિએશનની સામાન્ય સભામાં સર્વાનુમતે મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। આ ઠરાવ મુજબ નેશનલ લોક અદાલતનો બહિષ્કાર કરવામાં આવશે અને બાર એસોસિએશનનો કોઈ પણ સભ્ય લોક અદાલતમાં હાજર રહેશે નહીં। બાર એસોસિએશનનું કહેવું છે કે છેલ્લા કેટલાય સમયથી દારૂ અને જુગાર જેવા કેસોમાં પણ લોક અદાલત મારફતે કબૂલાત લેવાઈ રહી છે। કબૂલાત બાદ પોલીસ દ્વારા અન્ય ગુનાઓને પણ નોંધવામાં આવે છે અને ત્યારબાદ આરોપીઓને સવાલ જવાબ, પાસા, ગુજસીટોક સહિતની કાર્યવાહીનો સામનો કરવો પડે છે। બાર એસોસિએશનના મતે આ પ્રક્રિયાએ સામાન્ય લોકોને નુકસાન થઈ રહ્યું છે અને વકીલોના મૂળભૂત સિદ્ધાંતો પર અસર પડી રહી છે। આ મુદ્દે વેરાવળ બાર એસોસિએશનના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે વકીલાત પત્ર વિના કોઈપણ આરોપીની કબૂલાત નોંધવામાં ન આવે। સાથે જ લોક અદાલતમાં દારૂ, જુગાર અને CNC જેવા કેસોમાં કબૂલાત લેવાની પ્રથા બંધ કરવામાં આવે। વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ સૂર્યકાંત સવાણીએ આ મામલે શું કહ્યું એ પણ સાંભળી લો। નેશનલ લોક અદાલતનું આયોજન હતું, એમાં જિલ્લા કાનૂની સેવા મંડળ દ્વારા આજે જે લોક અદાલતનો જે કાર્યક્રમ હતો એમાં વેરાવળ બાર એસોસિએશને આનો સખત વિરોધ નોંધાવેલ છે અને લોક અદાલતનો બહિષ્કાર કરેલ છે। હવે આ લોક અદાલતનો વિરોધ કરવાનું કારણ શું? હવે સૌ પ્રથમ કહું તો લોક અદાલત જે ગુજરાત રાજ્યમાં તમામ જગ્યાએ કરવામાં આવે છે એની અંદર દારૂ, જુગાર, બેંકને લગતા અને PGVCLના લિટિગેશનના કેસો મૂકવામાં આવે છે। લોક અદાલત શું અને લોક અદાલતથી પબ્લિકને ફાયદા શું? હવે જોવામાં આવે તો કાનૂનની વ્યાખ્યામાં લોક અદાલતમાં દારૂ કે જુગારના કોઈ પણ કેસ મૂકી શકાતા નથી કે આવી કબૂલાત મૂકી શકાતી નથી। એના અંગે જૂનાગઢના સંઘવી સાહેબે એક વખત હાઈકોર્ટમાં રેડ કરી હતી, ત્યાર પછી આ લોકો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે આનું નવું નામ આપી સ્પેશિયલ સિટિંગ કરી અને આવી રીતે દારૂ અને જુગારના કેસો કબૂલાત કરી અને રેકર્ડ ઉપર બતાવે છે કે ભાઈ 1000 કેસો ફેસલ થયા, પણ ફેસલ થયા એ કેસો હતા શેના? એમ એ કેસો માત્ર દારૂ અને જુગારના। હવે પ્રી લિટિગેશનના કેસો જોવામાં આવે તો PGVCL અને બેંક દ્વારા જે લિટિગેશન પક્ષકારોને જે નોટિસો કરીને બોલાવવામાં આવે છે, એટલે કોઈ પણ લેણું હોય તો એની સમય મર્યાદા હોય છે કે 3 વર્ષની અંદર એ લેણું વસૂલ કરવા માટે કાર્યવાહી કરવી જોઈએ। હવે એ લોકો એ કાર્યવાહી કરી શકવામાં એ લોકોની શરત ચૂક રહી ગઈ હોય PGVCL અને બેંકની, એટલે આજે પક્ષકારોને નોટિસ કરીને લોક અદાલતના બાને બોલાવવામાં આવી અને પક્ષકારો પાસેથી એમ કે ભાઈ તારો 15,000ના લેણા છે ને, તું આજે 1000 રૂપિયા ભરી દે એટલે તારું આગળથી ચાલુ થાય। પણ પક્ષકારોને ખબર નથી પડતી કે ભાઈ આ 1000 રૂપિયા ભરીએ એટલે આ લિમિટેશનમાં આવી જાય છે અને એને પછી એ રકમ ભરવી પડે છે કે જે રકમ ભરવા માટે એ લોકો દાવો જ નથી કરી શકતા કે કોઈ કાર્યવાહી નથી કરી શકતા। એવા પ્રી લિટિગેશનના બાને લોક અદાલતના નામે આવા કેસોમાંથી પક્ષકારો અને લોકો પાસેથી નાણાં વસૂલ કરવામાં આવે છે। હવે બીજું જોવામાં આવે તો દારૂના કેસો કબૂલ કરવામાં આવે છે। પક્ષકારોને ખબર નથી કે દારૂના કેસ લોક અદાલતમાં કબૂલ કરે તો એ સાબિત જ ગણાય છે અને પોલીસના ચોપડે એ કેસ સાબિત ગણાય છે। એને કે બહાર જવું હોય તો જઈ નથી શકતા, પાસપોર્ટ લેવો હોય તો એમાં પછી નો ઓબ્જેક્શન પોલીસ કરી શકશે નહીં અને એ લોકોને એ પણ ખબર નથી કે આ દારૂ અને જુગારના કેસ કબૂલ કરશે તો પછી એ કેસ સાબિત માની અને પોલીસ છે એની સામે હદપારી, પાસા, ગુજસીટોક આવી બધી કાર્યવાહીઓ કરે છે, પણ આ પબ્લિકને ખરેખર ખબર નથી અને એને સાચી સમજણ આપવા માટેથી અમારો કોઈ એવો જસ્ટિસો વિરોધ કે કોઈ જજીસો વિરોધ અમારો વિરોધ નથી, કોઈ બીજો વિરોધ નથી। માત્ર લોક અદાલતના બાને આવા કેસો છે। નામદાર કોર્ટે આજે જો અહીંયા બોર્ડ મૂકેલું છે કે લોક અદાલત કોને કહેવાય, હાજીરો। હવે એની અંદર કેવા કેસો મૂકી શકાય? ચીફ જસ્ટિસ સાહેબને ખબર છે કે આ દારૂ, જુગાર અને પ્રી લિટિગેશનના કેસોમાં આવી રીતે વસૂલ કરી શકાય નહીં, તેમ છતાં સ્પેશિયલ સિટિંગ આવા શબ્દો વાપરી
અને લોક અદાલતના બહાને નેશનલ લોક અદાલત, પાછું નામ એવું રાખે છે કે નેશનલ લોક અદાલત, પણ નેશનલ લોક અદાલતમાં આવા કેસો મૂકી શકાતા નથી. પબ્લિકના હિત માટેથી, પબ્લિકના રક્ષણ માટેથી આજે રોજ વેરાવળ બાર એસોસિએશન અને એવી આજ એક વિરોધ નોંધાયો કે જે પબ્લિકમાં સાચી અને સમજણ આવે કે લોક અદાલતમાં કેવા કેસો મુકાય. લોક અદાલતની અંદર એવા કેસો મુકાય કે જે બે પક્ષકારોને વર્ષોથી વાંધા હોય, દાવાઓ ચાલતા હોય, બંને પતિ પત્નીના દાવા ચાલતા હોય, કોઈ લેણી રકમના દાવા કે જે કોર્ટમાં ચાલુ હોય, એ લિટિગેશનની અંદર સમાધાન કરી અને એવા લોક અદાલત જો હોય તો એ લોક અદાલતનું સાર્થક ગણાય અને એ તો જ સાચી લોક અદાલત ગણાય, પણ આ લોક અદાલત ગણાય નહીં. બસ એટલા પૂરતું આ વેરાવળ બાર એસોસિએશન આનો સખત વિરોધ કરે છે અને આ બધું પબ્લિકના હિતમાં અને પબ્લિકના રક્ષણ માટે અને પબ્લિકને સાચી સમજણ આપવાના હેતુ એકમાત્રથી આ લોક અદાલતનો વિરોધ કરેલ છે. આમાં કોઈ જજીસો વિરુદ્ધ નથી કે કોઈ કોર્ટ વિરુદ્ધ નથી, પણ પબ્લિકમાં એક સાચી સમજણ આવે એ હેતુથી આજે આ લોક અદાલતનો વિરોધ કરવામાં આવેલ છે. બાર એસોસિએશનના ઠરાવમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વકીલ આ નિર્ણયનો ભંગ કરીને લોક અદાલતમાં હાજર રહેશે અથવા તો આવા કેસોમાં વકીલાત કરશે તો તેની સામે પણ બાર એસોસિએશન દ્વારા સભ્યપદ સંબંધિત કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ નિર્ણય બાદ હવે વેરાવળમાં યોજનારી નેશનલ લોક અદાલત પર તેની સીધી અસર જોવા મળી રહી છે. એક તરફ સરકાર અને ન્યાયતંત્ર લોક અદાલત દ્વારા કેસોનો ઝડપીથી નિકાલ લાવવા પ્રયાસ કરી રહ્યું છે, તો બીજી તરફ વકીલોનો એક વર્ગ આ પ્રક્રિયાને લઈને ગંભીર વાદો ઉઠાવી રહ્યો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું દારૂ, જુગાર જેવા ગુનાઓમાં લોક અદાલત મારફતે કબૂલાત લેવાની પદ્ધતિ યોગ્ય છે? શું આરોપીને વકીલની હાજરી વગર કબૂલાત કરાવી ન્યાયના સિદ્ધાંતોને અનુરૂપ છે કે પછી આ માત્ર ગેરસમજ છે, જેનો ન્યાયતંત્ર દ્વારા ખુલાસો થવો જોઈએ? અને હાલ આ મુદ્દે વેરાવળ બાર એસોસિએશન પોતાના નિર્ણય પર અડગ છે અને હવે સૌની નજર નેશનલ લોક અદાલત દરમિયાન શું સ્થિતિ સર્જાય છે તેના પર છે. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.